હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં માઇક્રોબિયલ આશય વિશે વાત કરી હતી. તો કે આશય શું છે? તો કે ભાઈ એક ક્વોલિટી અશ્યોરન્સ કરીએ છીએ. આપણે જ્યારે કોઈ પ્રોડક્ટ બની જાય છે પછી એની રિકવરી કરીએ છીએ, તો રિકવરીમાં આપણે શું કરતા હોય છે? તો કે એને વધારે પ્યુરિફાઈડ કરતા હોઈએ છીએ કે એને વધારે કોન્સન્ટ્રેટેડ અમાઉન્ટમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ પ્રોડક્ટમાં. તો હવે એ આપણે એની ઉપર સ્પેસિફાઈડ કોસ્ટ નાખીએ છીએ, ઇન્ડસ્ટ્રી છે એ. તો ભાઈ હવે એ તમારી પ્રોસેસ છે એ કેટલી સક્સેસફુલ થઈ, પ્રોડક્ટને તમે જે આ પ્રોસિજર આપે એનાથી કેટલી પ્યોર બની છે, તો એને આપણે ક્વોલિટી એક અશ્યોર કરવી પડતી હોય છે. ઇફ તમે હવે કોઈ પ્રોડક્ટ છે અને સ્ટરાઇલ એવું લેબલ આપો છો, તો તમારે પહેલાં ચેક કરવી પડતી હોય છે કે એની ક્વોલિટી, કે ભાઈ એકચ્યુઅલી સ્ટરાઇલ છે કે નહીં, એ કોઈ પણ કોન્ટામિનેશન ફ્રી છે કે નહીં. તો એની માટે આપણે એનું એક ક્વોલિટી અશ્યોરન્સ કરતા હોઈએ છીએ. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ વાઇટામિન્સ છે, હવે એની આપણે ક્વોલિટી અશ્યોરન્સ કરતા હોઈએ તો કઈ રીતે કરીએ છીએ. તો હવે આજના લેક્ચરમાં આપણે એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું કે ઇફ તમારી પાસે કોઈ એન્ટીબાયોટિક છે, એક્ઝામ્પલ તરીકે તમે પેનિસિલિન લઈ લો, તો તમારે એની ક્વોલિટી અશ્યોર કરવી છે કે ભાઈ કેટલી અમાઉન્ટમાં એ પ્યોર છે, કેટલી અમાઉન્ટમાં કોન્સન્ટ્રેટેડ છે. તો તમે એ કઈ રીતે કરતા હોય છે તો એ આપણે જોઈએ. તો કે ભાઈ પહેલાં આપણે એન્ટીબાયોટિકનું માઇક્રોબિયલ આશય કરવું છે, તો કઈ રીતના થાય છે, એમાં કયા સ્ટેપ્સ ઇન્ક્લુડ હોય છે. તો પહેલું છે કે ભાઈ સિલેક્શન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ અને પ્રિપરેશન ઓફ ઇનોક્યુલમ, અને સેકન્ડ છે આશે પ્રોસિજર. તો હવે સિલેક્શન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતના તમે કરો છો? તો કે ભાઈ ઓર્ગેનિઝમ મસ્ટ બી સેન્સિટિવ ટુવર્ડ પેનિસિલિન. કે હવે તમારે જ્યારે પેનિસિલિનની ક્વોલિટી અશ્યોર કરવી છે, તો તમારે એની ઇફેક્ટિવનેસ જોવી પડશે. પેનિસિલિન પોતે એક એન્ટીબાયોટિક છે, એટલે કોઈ ઓર્ગેનિઝમ છે એને કિલ કરતી હશે, તો એની ઇફેક્ટિવનેસ જોવા માટે આપણે શું કરવું પડે કે ભાઈ એની અગેન્સ્ટમાં તમારે સેન્સિટિવ ઓર્ગેનિઝમ છે એનું સિલેક્શન કરવું પડતું હોય છે. તમે એક્ઝામ્પલ તરીકે કહ્યું લે તો ભાઈ સ્ટ્રેપ્ટોકોકસ ઓરિયસ છે, જે પોતે ગ્રામ પોઝિટિવ છે, અને એ શું છે? તો કે ભાઈ પેનિસિલિન છે એને સેન્સિટિવ છે. જો પેનિસિલિનની પ્રેઝન્સ હશે, એની ઇફેક્ટ થશે તો એ કિલ થઈ જતા હોય છે. પછી હવે તમારે ઇનોક્યુલમ પ્રિપરેશન કરવી હોય છે. તમે ઇનોક્યુલમ પ્રિપરેશન કરતી વખતે તમારે કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે? તો ઇનોક્યુલમ મસ્ટ બી ફ્રી ફ્રોમ એની રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ. હવે ઇફ તમે સ્ટ્રેપ્ટોકોકસનું જ ઇનોક્યુલમ પ્રિપેર કરો છો, તો પહેલાં તો તમારે એ જ ધ્યાન રાખવું પડે કે તમારું પ્યોર હોવું જોઈએ. ઇફ તમે મિક્સચર લ્યો છો ઓર્ગેનિઝમનું, તો એ અશ્યોર કરવું પડે કે ભાઈ એમાં કોઈ રેઝિસ્ટન્ટ સ્ટ્રેન ન હોવી જોઈએ. તમે મિક્સચર લીધું છે તો એ પણ બધી જ સ્ટ્રેન કેવી હોવી જોઈએ? તો કે એન્ટીબાયોટિકની સેન્સિટિવ હોવી જોઈએ. અને ઇફ જો તમે પ્યોર જ છો સિંગલ, તો એ અશ્યોર કરવું પડે કે ભાઈ પ્યોર ફોર્મમાં હોય. સેકન્ડ થિંગ શું? તો કે ભાઈ યંગ કલ્ચર હોવું જોઈએ. કઈ રીતના? તો કે ભાઈ એના લોગરિધમિક ફેઝમાં હોવું જોઈએ, કે એનું ઇન્ક્યુબેશન ટાઈમ 18 અવર્સ જેટલો હોવો જોઈએ, પહેલાં જ પ્રિપેર કરેલું હોવું જોઈએ. તો એ લોગરિધમિક ફેઝમાં હશે એટલે શું? તો એની મેટાબોલિક એક્ટિવિટી વધુ હશે, એટલે એ કઈ રીતના એની રિએક્શન આપશે આપણે વધુ સારી રીતે સમજી શકશું. બરાબર. હવે નેક્સ્ટ આપણે શું? તો કે ભાઈ આશે પ્રોસિજર. હવે તમે ઓર્ગેનિઝમ સિલેક્ટ કરી લીધું, તમારી પાસે જે ટેસ્ટ કરવાનું છે એ સેમ્પલ, એટલે કે આપણી પાસે એન્ટીબાયોટિક જે પ્રિપેર કરેલી છે એ રેડી છે. તો હવે તમે એને પ્રોસિજર કઈ રીતના કરશો? તમે એન્ટીબાયોટિકનું તમારે આશે કરવું છે, તો કઈ પ્રોસિજરમાં ઇન્ક્લુડ થાય છે? તો કે ભાઈ અગાર ડિફ્યુઝન મેથડ જે તમે પરફોર્મ કરવાના છો. સેકન્ડ છે સિરિયલ ડાયલ્યુશન, જે તમે અત્યાર સુધી સિરિયલ ડાયલ્યુશન કરી રહ્યો છો. તમે લાસ્ટ સેમિસ્ટરમાં MIC કર્યું હશે, મિનિમમ ઇન્હિબિટરી કોન્સન્ટ્રેશન, એ છે એ સિરિયલ ડાયલ્યુશનમાં આવશે. અને ફોટોમેટ્રિક મેથડ, કે જે તમે સ્પેક્ટ્રોફોટોમીટર કે કલરીમીટર થ્રુ તમે જે ટર્બિડિટી મેજર કરતા હો છો, એ મેથડ થ્રુ તમે કરી શકતા હોઈએ છે. તો હવે હરેક પ્રોસિજર છે આપણે ડિટેલમાં જોઈએ. તો કે ભાઈ પહેલી છે અગાર ડિફ્યુઝન મેથડ. તો એમાં પણ ઘણી બધી મેથડ આવતી હોય છે. કઈ રીતે તમે અગાર ડિફ્યુઝન કરી શકતા હો, મેથડ કરી શકો છો? તો પહેલાં તો અગાર ડિફ્યુઝન મેથડમાં શું છે? તો કે પહેલાં તો એ ક્વોલિટી અશ્યોર કરે છે. તમે અગાર ડિફ્યુઝન થ્રુ ક્વોન્ટિટી જાણી શકતા નથી, કે તમારે એન્ટીબાયોટિકની ખાલી ક્વોલિટી જ જોઈ છે કે ભાઈ એની ઇફેક્ટિવનેસ કેટલી છે કોઈ ઓર્ગેનિઝમને ટુવર્ડ્સમાં, તો તમે આ મેથડ થ્રુ જાણી શકો છો. પણ હવે કેટલી અમાઉન્ટમાં બન્યું છે, કેટલું એનું કોન્સન્ટ્રેશન છે, એ તમે આ મેથડથી જાણી શકતા નથી. તો હવે અગાર ડિફ્યુઝન મેથડનો પ્રિન્સિપલ મેન શું હોય? કે તમે કોઈ બી મીડિયમ લીધું છે, એમાં તમે એન્ટીબાયોટિક એડ કરો છો કોઈ અલગ અલગ વેથી, કે ડિપેન્ડ કરે કે તમે ફર્ધર કઈ મેથડ સિલેક્ટ કરો છો. તો એ અગાર જે એન્ટીબાયોટિક તમે એડ કરી હશે એ શું થશે? તો કે ભાઈ ડિફ્યુઝ થશે આખા મીડિયમની અંદર, અને એ ડિફ્યુઝ થશે એટલે જ્યારે તમે અગાર ઉપર ઓર્ગેનિઝમ છે એ તમે આઇસોલેટ કરો છો, આઇસોલેટેડ તમને મળે છે, ત્યારે શું થશે? તો કે ભાઈ જો એન્ટીબાયોટિક પ્રેઝન્ટ હશે, ત્યાં ડિફ્યુઝ થયેલી હશે એ મીડિયમ એ સ્પેસિફિક પોર્શનમાં, તો ત્યાં જો સેન્સિટિવ ઓર્ગેનિઝમ હશે તો એ ગ્રો નહીં થાય. અને ઇફ જો રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ હશે તો એ સ્ટીલ ત્યાં ગ્રો થશે. તો આ એનો મેઇન પ્રિન્સિપલ છે. આમાં શું થતું હોય છે? તો કે અગાર છે એની અંદર એન્ટીબાયોટિક ડિફ્યુઝ થાય છે, એટલે એને અગાર ડિફ્યુઝન મેથડ કહીએ છીએ. હવે તમે અગારમાં
જે એન્ટીબાયોટિક છે એ ડિફ્યુઝ કઈ રીતે કરી શકો, તો ભાઈ એની બી ફર્ધર મેથડ ડિવાઈડ કરવામાં આવે છે. કઈ, તો કે ભાઈ સિમ્પલ ડિસ્ક ડિફ્યુઝન, મલ્ટિપલ ડિસ્ક ડિફ્યુઝન, અગાર કપ મેથડ અને અગાર ડીચ મેથડ. તો આપણે વાત કરીએ સિમ્પલ ડિસ્ક ડિફ્યુઝન, તો એમાં કઈ રીતની પ્રોસિજર હોતી હોય છે, તો કે ભાઈ પહેલાં તમે રિક્વાયરમેન્ટમાં તમે જોઈ લો તો શું છે, તો ભાઈ તમારે એક ન્યુટ્રિયન્ટ મીડિયમ જોઈશે, તમારી જે સ્પેસિફિક ટેસ્ટ કરવા માટેની એન્ટીબાયોટિક છે એ જોશે, એની ટુવર્ડ સેન્સિટિવ ઓર્ગેનિઝમ તમે લો, પછી એક ડિસ્ક લ્યો સ્ટરાઇલ. હવે સ્ટરાઇલ ડિસ્ક છે એને શું કહો, તો કે એ ડિસ્કને તમે તમારું જે ટેસ્ટ કરવાનું એન્ટીબાયોટિકનું જે સસ્પેન્શન છે એની અંદર તમે ડીપ કરી દો. પહેલાં હવે શું કહ્યું, તો કે ભાઈ તમારું જે મીડિયમ છે એ મેલ્ટેડ ફોર્મમાં હશે. મોલ્ટન અગાર તમે લ્યો છો તો એની અંદર તમે શું કરો, તો એની અંદર તમે તમારું ઓર્ગેનિઝમ છે એ 0.5 ml જેટલું કલ્ચર છે એ તમે મીડિયમની અંદર કરી દો. પછી સ્ટરાઇલ પેટ્રી પ્લેટ લઈ અને એની અંદર પોર પ્લેટ મેથડ પરફોર્મ કરો, અને પછી જ્યારે અગાર છે એ સ્લાઇટલી 50% જેટલું જ તે સોલિડિફાઈ થયો એવું લાગે ત્યારે તમે શું કહો, તો કે એની ઉપર તમે જે આ તમારી ડિસ્ક છે જેની અંદર આપણું એન્ટીબાયોટિક સસ્પેન્શન છે એને તમે સેન્ટરમાં પ્રેસ કરી દો. એટલે એ શું થશે, તો હવે આને તમે પછી શું કરવાનું, થોડી વાર તમે એને રેફ્રિજરેટ કરી દો એટલે એ એની અંદર સ્ટીચ થઈ જશે. પછી તો આને તમે ઇન્ક્યુબેટ કરી દો સ્પેસિફિક ટાઈમ માટે, અને નેક્સ્ટ ડે તમે એની અંદર ઝોન ઓફ ઇન્હિબિશન જુઓ. હવે આમાં શું થશે, તો કે ડિસ્કની અંદર જે સસ્પેન્શન છે એ શું થશે, તો કે એ અગારની અંદર ડિફ્યુઝ થશે, અને આપણે મીડિયમની અંદર ઓર્ગેનિઝમ તો એડ કરેલા જ છે. એટલે જ્યાં સુધી અગારમાં એન્ટીબાયોટિક ડિફ્યુઝ થઈ હશે અને એની અંદર જો સેન્સિટિવ ઓર્ગેનિઝમ આપણે એડ કરેલા છે એટલે તમને એક ઝોન જોવા મળશે, ક્લિયર ઝોન, કે એટલા સ્પેસિફિક રિંગ જેટલું જે આ ડિસ્ક છે એની ફરતે તમને એક ઝોન જોવા મળશે. ત્યાં ઓર્ગેનિઝમ છે એ ગ્રો નહીં થયા હોય. એટલે પછી તમે એ મેજર કરો કે ભાઈ આપણને ઝોન ઓફ ઇન્હિબિશન એટલો મળ્યો, તો આના ઉપરથી તમે ખાલી ક્વોલિટી કહી શકશો કે ભાઈ આની ક્વોલિટી સારી છે, કે ભાઈ આ સેન્સિટિવ ઓર્ગેનિઝમને કિલ કરી શકે છે. અને ઇફ જો એ નહીં કરતી હોય, એન્ટીબાયોટિક સરખી નહીં બની હોય અને તમે એની અગેન્સ્ટમાં સેન્સિટિવ ઓર્ગેનિઝમ જ લીધું છે અને સ્ટીલ તમને ગ્રોથ જોવા મળે છે, તો તમે એને ઉપરથી એને રિજેક્ટ કરી શકો, ભાઈ આની ક્વોલિટી સારી નથી, એની ઇફેક્ટિવનેસ સારી નથી. તો આ વાત થઈ સિમ્પલ ડિસ્ક ડિફ્યુઝનની. હવે મલ્ટિપલ ડિસ્ક ડિફ્યુઝન, તો એમાં શું હોય, તો ઓલામાં એક લિમિટેશન હતી કે ભાઈ તમે કોઈ સ્પેસિફિક એક જ એન્ટીબાયોટિક હતું એનું ટેસ્ટ કરી શકતા હતા. હવે તમારે કદાચ એવી છે કે ભાઈ તમારી પાસે ઘણા બધા એન્ટીબાયોટિક કે કોઈ બી ફર્ધર બીજા સેમ્પલ છે જેને તમારે ટેસ્ટ કરવાના છે, તો તમે ત્યારે શું કહ્યું કે મલ્ટિપલ ડિસ્ક યુઝ કરી શકો. આવી રીતની આવી રેડી પણ મળતી હોય છે. તમે આ પરફોર્મ કરશો આ પ્રેક્ટિકલ આગળ જતા, તો એમાં તમે શું કરશો કે આવી રીતની ડિસ્ક હોય, સેમ ઓલી રીચ પ્રોસિજર કે ભાઈ એક મોલ્ટન અગાર લ્યો, એની અંદર તમારું જે રિસ્પેક્ટિવ તમારું ઓર્ગેનિઝમ છે ઇનોક્યુલેટ કરો અને પોરિંગ કરી દો. પછી જે આ ડિસ્ક છે એ સ્ટરાઇલ હશે તો એને તમે વચ્ચે પ્લેસ કરી દો અને પછી એને ઇન્ક્યુબેટ કરી દો. બરાબર, તો તમને આવી રીતના જો આમાં કેમ ઝોન તમે ક્લિયર જોઈ શકો છો, એ રીતનો ઝોન જોઈ શકશો. હવે આમાં તમે ઓર્ગેનિઝમ અલગ અલગ લઈને અલગ અલગ રિપ્રેઝન્ટ તમે કરી શકો છો કે ભાઈ તમે એક ઓર્ગેનિઝમ માટે એક પ્લેટ લીધી હોય, બીજું ઓર્ગેનિઝમ તમારે ટેસ્ટ કરવું છે તેમાં તમે બીજું ઇનોક્યુલેટ કરો અને ડિસ્ક એની અંદર પ્લેસ કરો, તો આમાં તમે મલ્ટિપલ છે એ ડિસ્ક ક્રિએટ કરી શકો. આમાં એક સેકન્ડ વસ્તુ એ પણ થાય કે ઇફ તમારે હવે અલગ અલગ કોન્સન્ટ્રેશન ચેક કરવું છે કે ભાઈ 0.1 ml જેટલું તમે એન્ટીબાયોટિક એડ કરી તો એનું કેટલું ઇફેક્ટિવનેસ છે, 0.2 નાખી, તો એ રીતના પણ તમે અલગ અલગ કોન્સન્ટ્રેશનમાં પણ ડિસ્ક છે એ ચેન્જ કરી શકો છો. તો આ રીતના તમે મલ્ટિપલ રિઝલ્ટ તમને મળી શકે છે. પછી નેક્સ્ટ છે અગાર કપ મેથડ. તો એમાં શું છે તો કે ભાઈ સેમ મેથડ કે પહેલાં તમે જે આપણે સેમ પ્રોસિજર ફોલો કરવાની કે ભાઈ મોલ્ટન અગાર લઈ લો, એની અંદર તમે સ્પેસિફિક અમાઉન્ટમાં 0.5 ml જેવું કેવું તમારું જે રિસ્પેક્ટિવ કલ્ચર છે એ એડ કરી દો, એને પોરિંગ કરી દો. પછી શું કરશો તમે તો કે ભાઈ વચ્ચે આવી રીતના આમાં તમે સિંગલ જો તમારે ચેક કરવાનું હોય તો તમે સિંગલ કપ ક્રિએટ કરો, અને જો ઇફ તમારે ઘણા બધા સેમ્પલ ટેસ્ટ કરવા છે કે અલગ અલગ કોન્સન્ટ્રેશનમાં કરવા છે તો તમે આમાં ઘણા બધા આવી રીતના કપ ક્રિએટ કરી દો. અને હવે કપ જે તમે ક્રિએટ કરો છો એને શું કરો તો એની અંદર તમારું સોલ્યુશન છે એ ફિલ કરી દો. ઓલામાં આપણે ડિસ્ક યુઝ કરતા હતા જેને ડીપ કરતા હતા આપણે સસ્પેન્શનમાં, અને આમાં એવી રીતનું નહીં થાય. આમાં શું થશે તો કે તમે જે કપ ક્રિએટ કરો છો એની અંદર ડાયરેક્ટલી તમારે તમારું જે સેમ્પલ છે એ જ અંદર રાખવાનું છે. અને હવે શું થશે તો કે ભાઈ અને આપણે ઇન્ક્યુબેશન ટાઈમ આપશું એટલે જે આપણી એન્ટીબાયોટિક હશે એ ડિફ્યુઝ થશે અગારમાં, અને આપણે આમાં ઓર્ગેનિઝમ તો રાખ્યું જ છે એટલે એ એક ઝોન ઓફ ક્લિયરન્સ બતાવશે. તમે આમાં જોઈ શકો છો એક ભાગમાં જો વધુ છે, એક ભાગમાં ઓછો છે, 1 2 3 4 લેબલ કર્યું છે, એમાં 4માં તમે જોઈ શકો છો કે ભાઈ વધારે ઝોન ઓફ ક્લિયરન્સ કે ઝોન ઓફ ઇન્હિબિશન તમને જોવા મળે છે, જ્યારે જે આ સેકન્ડ નંબરનું છે એમાં બહુ સ્લાઇટ જોવા મળે છે. તો આમાં આવું તમે ધારી લો કે આમાં અલગ અલગ કોન્સન્ટ્રેશન લીધા છે કે આમાં અલગ અલગ સેમ્પલ જ લીધા છે, તો એ રીતનું તમને
આખું જે ઝોન ઓફ ઇનિબિશન મળશે એના ઉપરથી તમે કહી શકશો કે ભાઈ આની ઇફેક્ટિવનેસ આટલી છે. હવે આમાં તમે સેકન્ડ વસ્તુ એ પણ કરી શકો કે ભાઈ તમારી પાસે સેમ્પલ એક જ છે પણ તમારે મલ્ટિપલ ઓર્ગેનિઝમમાં તમારે જો આ ટેસ્ટ કરવું છે તો આમાં તમે એવું કરી શકો કે ભાઈ તમે 4 પોર્શન પાડ્યા છે તો 1માં તમે એક ઓર્ગેનિઝમ લો, સેકન્ડમાં અલગ ઓર્ગેનિઝમ લો, એવું થઈ શકે આમાં. તો કહીને તમે આમાં સ્ટ્રીકિંગ કરો, પોરિંગ ન કરો તો એવું મળી શકે તમને, બરાબર. પણ એ તમને પ્રોપર રિઝલ્ટ્સ ન મળે કેમ કે આમાં તમને એક લોન ગ્રોથ જોઈએ છે, આમાં તમને આઇસોલેટેડ કોલોનીથી કોઈ મતલબ નથી. પણ તો બી ઇફ તમારી પાસે એવું ઓપ્શન છે તો તમે એવું કરી શકો છો, આમાં અલગ સેમ્પલ કરી શકો છો, અલગ ઓર્ગેનિઝમ પણ કરી શકો છો. હવે આ નેક્સ્ટ મેથડ છે અગાર ડીચ મેથડ. તો હવે આમાં ઇમેજમાં તમે જોઈ શકો છો કે વચ્ચે એક તમે સ્ક્વેર જુઓ છો. એ શું છે તો કે એક ડીચ ક્રિએટ કર્યું છે. તમે કોઈ સ્કાલપેલથી ને એવી રીતના પહેલાં તમે સેમ પ્રોસિજર ફોલો જ કરવાની બધામાં કે ભાઈ મોલ્ટન અગાર લો, એમાં ઇનોક્યુલેમ કરો તમારું ઓર્ગેનિઝમ છે અને પોરિંગ કરી દો. પછી શું કરો તો કે ભાઈ આવી રીતનું એક તમે ડીચ ક્રિએટ કરી દો સેન્ટરમાં અથવા તો બંને સાઈડ પણ કરી શકો. ઇફ તમારે બે વસ્તુ ચેક કરવી છે તો એક સાઈડ રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ એવી રીતના અલગ અલગ ડીચ કરો અને ડીચની અંદર તમારે તમારું સોલ્યુશન છે એ ફિલ કરવાનું, એની પણ અમાઉન્ટ સ્પેસિફાઈડ રાખવાની. અને પછી શું તો કે ભાઈ એવી રીતના તમે એની ઝોન ઓફ ક્લિયરન્સ જોઈ શકો. પહેલાં તો એ ડિફ્યુઝન થશે, પછી એની અકોર્ડિંગ તમે ઝોન ઓફ ઇન્હિબિશન જોઈ શકો, ઝોન ઓફ ક્લિયરન્સ જોઈ શકશો, બરાબર. તો આ મેથડથી પણ તમે એ જોઈ શકો છો. પણ આમાં એક ડ્રોબેક શું છે કે ભાઈ એ તમને ખાલી ક્વોલિટી જ કહેશે કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે તમારું જે તમે સેમ્પલ ટેસ્ટ કરવા માંગો છો એન્ટીબાયોટિક છે એની તમને ખાલી શું જોવા મળશે તો કે એનું ખાલી ક્વોલિટી જ જોવા મળશે, ક્વોન્ટિટી તમને સ્પેસિફિક ખબર નહીં પડે. હવે નેક્સ્ટ મેથડ આપણે કઈ કીધી હતી ડિફ્યુઝન મેથડ સિવાય તો કે ભાઈ સિરિયલ ડાયલ્યુશન. એમાં મેં તમને કીધું તેમ કે મિનિમમ ઇનિબિટરી કોન્સન્ટ્રેશન જે તમે આગળના ઓલામાં ભણી ગયા છો એ મેથડથી તમે જાણી શકો છો. આનાથી તમે ક્વોન્ટિટી છે એ પણ મેજર કરી શકો છો કે ભાઈ આટલી અમાઉન્ટમાં તમે લીધું તો એની ઇફેક્ટિવનેસ આટલી છે. તો આની પ્રોસિજરમાં તમે શું કરો તો કે ભાઈ તમે પહેલાં 10 ટ્યુબ લઈ લો, ટેસ્ટ ટ્યુબ લઈ લો. એની અંદર તમે શું કરો તો ભાઈ એ 10 ટ્યુબની અંદર તમે 5 ml તમારો ન્યુટ્રિયન્ટ બ્રોથ એડ કરી દો. પછી બધાની અંદર તમે શું કરો તો કે 0.5 ml તમારું જે રિસ્પેક્ટિવ તમે સેન્સિટિવ ઓર્ગેનિઝમ લીધું છે એ એડ કરી દો. અને હવે પહેલી ટ્યુબ હોય તો એની અંદર તમે 0.1 ml જેટલું તમારું જે એન્ટીબાયોટિક સોલ્યુશન છે એ એડ કરો, બીજીમાં 0.2, પછી 0.3, એવી રીતના અપ ટુ 1 સુધી 10 ટ્યુબમાં આવી જશે તમારું સોલ્યુશન. એ રીતનું તમે એડ કરશો. પછી એની રિપ્રેઝન્ટમાં તમે સાઈડમાં એક પોઝિટિવ કંટ્રોલ તો તમારે 1 ml વાળું મળી જ ગયું તમને. શું કામ તો કે 1નું મેક્સિમમ તમને મળી શકે, બરાબર. અને એક નેગેટિવ કંટ્રોલ લઈ લો, એને શું રાખો તો એને તમે અનઇનોક્યુલેટેડ રાખો, એની અંદર તમે ઓર્ગેનિઝમનો એડ કરો, બરાબર. તો એ રીતના તમે 11 ટ્યુબ પ્રિપેર કરી દો. હવે એની અંદર તમે બધું એડ કરી દીધું છે, પછી એને ઇન્ક્યુબેટ કરી દો. હવે નેક્સ્ટ ડે તમે એની અંદર શું ઓબ્ઝર્વ કરશો, ટર્બિડિટી ઓબ્ઝર્વ કરશો. તો હવે તમે એઝ એક્ઝામ્પલ ધારી લો કે ભાઈ 0.1 ml જેટલી તમે એન્ટીબાયોટિક એડ કરી છે એની અંદર તમને ટર્બિડિટી વધારે મળશે. શું કામ તો કે ભાઈ એની અંદર છે એન્ટીબાયોટિકનું કોન્સન્ટ્રેશન ઓછું છે, એટલે એની સામે જે ઓર્ગેનિઝમ છે એ વધુ સારી રીતના ગ્રો થઈ શકે. હવે ધીરે ધીરે તમે જેમ વધતા જશો, એન્ટીબાયોટિક કોન્સન્ટ્રેશન જેમ વધતું જશે એમ તમને ટર્બિડિટી છે એ ઘટતી જશે. શું કામ તો કે એન્ટીબાયોટિકનું કોન્સન્ટ્રેશન વધ્યું છે એટલે એની ઇફેક્ટિવનેસ વધી હશે. તો હવે એક ટાઈમ એવો હશે કે 0.4 કે 0.5 mlનું જ્યારે એન્ટીબાયોટિક કોન્સન્ટ્રેશનવાળી ટ્યુબ હશે એમાં તમને સાવ ઓછો ગ્રોથ જોવા મળશે અને 6-7 તો તમને ગ્રોથ જ નહીં જોવા મળે. એટલે એ શું થયું કે ભાઈ એટલું કોન્સન્ટ્રેશન છે એ ઓકે છે ઓર્ગેનિઝમને કિલ થવા માટે, બરાબર. અને એઝ કમ્પેર તમે નેગેટિવ શું કામ લીધી તો કે ભાઈ તમારે કમ્પેરિઝન તો કરવી પડશે ને કે ભાઈ તમને નો ગ્રોથ ક્યારથી નથી મળ્યો, તો એને તમે કમ્પેરિઝન કરી શકશો નેગેટિવ કંટ્રોલ સાથે. અને હવે એનું ફર્ધર તમારે કરવું હોય તો તમે શું કરી શકો તો કે ભાઈ એ જે તમે MIC વાળી તમે ટ્યુબ છે એમાંથી તમે એક એલિકોટ્સ લઈને તમે પ્લેટિંગ કરો. એ સેમ્પલને તમે સ્પ્રેડિંગ કરી દો કોઈ બી એનગારની પ્લેટ લઈ અને એને નેક્સ્ટ ડે તમે ઓબ્ઝર્વ કરો કે ભાઈ કેટલી કોલોની મળી અને એ કોલોનીનું કાઉન્ટ્સ ઉપરથી તમે એની ક્વોન્ટિટી પણ કહી શકો છો. એટલે આના ઉપર તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને વસ્તુ મળતી હોય છે. હવે નેક્સ્ટ મેથડ છે ફોટોમેટ્રિક મેથડ. તો એમાં આપણે તમને વાત કરીએ કે ભાઈ તમે કોલોરીમીટર હોય કે સ્પેક્ટ્રોફોટોમીટરનો યુઝ કરીને તમે ટર્બિડિટી મેઝર કરતા હોય છો, ઓડીને એવું લેતા હોય છો, બધા પ્રેક્ટિકલમાં આગળ તમે પરફોર્મ કર્યું હશે. તો આના ઉપરથી તમને ક્વોલિટેટિવ પણ વસ્તુ ખબર પડશે અને ક્વોન્ટિટેટિવ પણ ખબર પડશે. મોસ્ટલી આ મેથડનો યુઝ વધુ કરતા હોય છે. તો આમાં કઈ રીતનું થતું હોય છે આ મેથડમાં તો કે ભાઈ તમે એક 5 mlનો બ્રોથ લઈ લો, એની અંદર તમે તમારું 1 ml જેટલું એન્ટીબાયોટિક સોલ્યુશન એડ કરી દો. અધરવાઇઝ તમારે એ ન કરવું હોય તો તમે જેમ MICમાં તમે કર્યું તેમ કે અલગ અલગ કોન્સન્ટ્રેશનના એન્ટીબાયોટિકના કોન્સન્ટ્રેશનવાળી ટ્યુબ્સ પ્રિપેર કરો, એની અંદર તમારું રિસ્પેક્ટિવ કલ્ચર એડ કરી દો, એને ઇન્ક્યુબેટ કરો.
અને એક નેગેટિવ કંટ્રોલ સાઈડમાં રાખો જે અનઇનોક્યુલેટેડ હોય. પછી નેક્સ્ટ ડે તમે શું કરો તો કે ભાઈ જે તમારી ટર્બિડિટી આવી છે એને સ્પેસિફિક તમે શું કરશો તો કે ભાઈ મેજર કરશો. તમને બધાને ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રિન્સિપલ ખબર છે, ઇન્સ્ટ્રુમેન્ટ તમે ડિટેલમાં ભણી ગયા છો, તો આમ જે ફિગર છે એમાં તમને એ જ વસ્તુ સમજાવવામાં આવી છે કે ભાઈ આ રીતનું એક ફિલ્ટર છે વચ્ચે, તમે તમારું સોલ્યુશન જે છે એટલે કે તમારું સેમ્પલ તમે એને ક્યુવેટમાં મૂકો છો, બરાબર. અને પછી શું થશે તો કે લાઇટ પાસ થશે એટલે જે ટ્રાન્સમિટેડ લાઇટ હશે એ તમે મેજર કરશો, બરાબર. હવે ટર્બિડિટી વધુ હશે તો શું થશે, જેમ ટર્બિડિટી વધુ હોય એમ લાઇટ પર્સન ટ્રાન્સમિશન કેવું હોય, ઓછું હોય. પર્સન ટ્રાન્સમિશન શું કામ ઓછું હોય તો કે ટર્બિડિટીને લીધે એ લાઇટ છે એ સ્ટોપ થઈ જાય છે ત્યાં, બરાબર. તો એ રીતના તમે કહી શકો. તો એમાં ઓબ્ઝર્વેશન તમને કેવા મળે તો કે તમારે જ્યારે કે એન્ટીબાયોટિક કોન્સન્ટ્રેશન વધુ હોય ત્યાં તમને શું તો કે ત્યાં તમને ટર્બિડિટી ઓછી મળશે. હવે એની ટર્બિડિટી ઓછી હશે એટલે તમને ઓપ્ટિમમ ડેન્સિટી એટલે ઓડી તમને કેવી મળશે, ઓછી મળશે. અને પર્સન ટ્રાન્સમિશન કેવું થયું હશે ત્યારે વધારે, શું કામ ટર્બિડિટી ઓછી છે એટલે લાઇટને પાસ થવાની સ્પેસ વધુ મળશે એટલે તમને પર્સન ટ્રાન્સમિશન ત્યાં વધુ મળશે. અને હવે જાણે કે તમે ધારી લો કે ભાઈ ઓછું કોન્સન્ટ્રેશન છે, ઇફ તમે 0.1 ml વાળી એન્ટીબાયોટિક કોન્સન્ટ્રેશન તમે રાખ્યું છે 1% જેટલું, તો ત્યાં શું થશે તો કે ત્યાં ટર્બિડિટી તમને વધુ જોવા મળશે એટલે ત્યાં પર્સન ટ્રાન્સમિશન કેવું થશે, ઓછું થશે, બરાબર. અને એની ઓડી તમને કેવી મળશે, વધુ મળશે. એટલે હવે ઓડી મળી તમને શું કહી શકાય કે ભાઈ તમને એ ક્વોન્ટિટી ખબર પડી ગઈ કે ભાઈ આટલા અમાઉન્ટનું કોન્સન્ટ્રેશન હતું તેની ઇફેક્ટિવનેસ આટલી છે, બરાબર. તો અહીંયા તમને ક્વોલિટીની સાથે સાથે શું મળશે, ક્વોન્ટિટી પણ મળશે, બરાબર. તો આ વાત આપણી થઈ આખી આસે મેથડની. કહ્યું તો કે ભાઈ એન્ટીબાયોટિક ઇફ હોય તમારે એનું ક્વોલિટી અશ્યોરન્સ કરવું હોય તો તમે આ અલગ અલગ મેથડનો યુઝ કરીને એની ક્વોલિટી અશ્યોર કરી શકો છો. અને વાઇટામિન્સ જેવી પ્રોડક્ટ હોય તો એની પણ તમે ટર્બિડિટીની જ મેજર કર્યું હતું, તો એ ટર્બિડિમેટ્રી આપણે વાત કરી હતી, તો એમાં પણ તમે સ્પેક્ટ્રોફોટોમીટર કે કોલોરીમીટર થ્રુ તમે કરી શકો છો. ગ્રેવીમેટ્રી વાત કરી હતી કે ફંગલ ગ્રોથને એવું હોય તો તમે એ કરી શકો છો, બરાબર. તો અહીંયા આપણે જે માઇક્રોબિયલ આસે છે કે ક્વોલિટી અશ્યોરન્સ છે એનો ટોપિક અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. સો દેટ્સ ઇટ.